નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાની છે ધોરણ 10 સ્ટાન્ડર્ડ વિષયના પેપરની. સ્ટાન્ડર્ડના બહુ જ ઓછા પેપરો તમને યુટ્યુબ પર જોવા મળશે. એની અંદર આપણે સોનામાં સુગંધ એટલે કે સ્ટાન્ડર્ડના દરેક પેપરનું સોલ્યુશન મૂકવાના છીએ. તો સ્ટાન્ડર્ડ જેને પણ વિદ્યાર્થી મિત્રોએ રાખેલું છે એ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરે અને બેલ આઇકોન બટન દબાવશે. તમારે જો આની અંદર 15થી ઉપર કોમેન્ટો આવશે આ વિડીયોની અંદર, તો સ્ટાન્ડર્ડના બધા જ પેપરો આપણે અસાઇનમેન્ટના બધા જ પેપરો એ સોલ્યુશન સાથે મૂકીશું. તો વિભાગ એ એના દરેક આન્સર છે કે ગુસા કેટલો થાય, તો ગુસા જો કોઈ પણ ના નીકળે તો સબકા માલિક એક એટલે ગુસા 1 થશે. આન્સર 2ની અંદર આવશે 2, ત્રીજાની અંદર x+y એટલે 2, ચોથાની અંદર 5, પાંચમાની અંદર આવશે 2, છઠ્ઠાની અંદર આવશે 1/2, સાતમાનું -1.8 કેમ કે સંભાવના ક્યારે ઋણ હોઈ શકતી નથી. એ જ રીતે 8, 9, 10 અને 11ના ઉકેલો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ દરેક સોલ્યુશન એ પેપર પદ્ધતિ પ્રમાણે જોતું હોય તો તમે વોટ્સઅપ નંબર અંદર આપેલો છે એના પર સ્ટાન્ડર્ડ પેપર સોલ્યુશન એ લખીને મોકલશો તો તમને PDF જે છે PDF પ્રોવાઈડ અમે કરી દઈશું. તૈયારી તમારી, મહેનત અમારી, અને ત્યારે જ આપણે જે પેપર છે પેપરમાં 80 આઉટ ઓફ 80 લઈ શકીશું. ત્યારબાદ જો વાત કરીએ 13, 14, 15, 16, તો આ વખતનું સ્ટાન્ડર્ડનું પેપર એકદમ ઇઝી હતું. આન્સર આવશે ખોટું, ખરું, ખરું અને ખોટું. ત્યારબાદ મધ્યક જણાવવાનો છે, PA12ની કિંમત જણાવવાની છે. એકરૂપ ત્રિકોણ એટલે શું, તો વ્યાખ્યા તમને આવડે જ છે કે સમરૂપ અને એકરૂપ ત્રિકોણો. એના પછી છે લસા છે, લસા તમારો ભેગો જ આવશે PQ અને R. 21, 22, 23, 24નું સોલ્યુશન તમને આપેલું છે. જોડકા જોડો કે પહેલાંની અંદર C અને B, બીજામાં B અને B અને C. ત્યારબાદ વિભાગ બીની વાત કરીએ તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો સ્ક્રીનશોટ નથી લેવો અને સંપૂર્ણ PDF જોઈએ છે તો વાત કરીએ પ્રમાણે કે તમે પેપર સોલ્યુશન સ્ટાન્ડર્ડ એવું લખીને વોટ્સઅપ કરી શકો છો, તો તમને પૂરેપૂરી PDF જે છે મળી જશે. તમારે આન્સર જે આપણે આપેલા છે એ જોઈ અને તમારે નક્કી કરવાનું છે કે તમારા માર્ક્સ એ પૂરેપૂરા થાય છે કે નહીં. અને જેને 80 આઉટ ઓફ 80 થતા હોય એ કોમેન્ટ સેક્શનની અંદર યસ એવું લખશે, જેથી અમને ખ્યાલ આવે કે કેટલાને 80 આઉટ ઓફ 80 થાય છે. તો અહીંયા આગળ દરેક ખૂણાના માપ, દરેક પ્રશ્નના માપ, પ્રશ્નના જવાબ એ બધું જ તમને સોલ્યુશન સ્વરૂપે આપેલું છે. આની અંદર તમે દેખો તો સંભાવનાના દાખલાઓ છે પણ બેઝિક કરતાં ખૂબ જ ઓછી માત્રામાં છે, તો તમારે એ રીતે તૈયારી કરવાની રહેશે. વિભાગ C, આની અંદર તમારે આંકડાશાસ્ત્ર જે છે આંકડાશાસ્ત્રના ખૂબ બધા દાખલાઓ આપ્યા છે. અને જ્યારે તમે ત્રિકોણ ચેપ્ટર તૈયાર કરો છો તો ઉદાહરણ 8 કે 90 સેમી ઊંચાઈવાળી છોકરી, અને ત્યારબાદ તમારે એક સમપ્રમાણતાનો પ્રમેય, આ બે ખાસ તૈયાર કરવાનું રહેશે. અહીંયા તમે ગુસા અને લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર એ સૂત્ર વાપરીને પ્રશ્ન નંબર 46 છે એ તમે ગણી શકો છો. ત્યારબાદ 47, 48, 49, 50, 51 ને 52 દરેકના જે છે આન્સર આપેલા છે. આ આન્સર પરથી તમારો જે ફાઇનલ જવાબ છે તમને ખબર પડી જશે કે આટલું ટોટલ થાય છે. તો કોમેન્ટ સેક્શનની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા માર્ક્સ થાય છે જણાવજો. અને જો 15 ઉપર કોમેન્ટો આવશે તો મારું પ્રોમિસ છે કે સ્ટાન્ડર્ડના બધા જ પેપરોનું સોલ્યુશન એ આપણે દિવાળી વેકેશનની અંદર મૂકીશું. સૌ પ્રથમવાર એવું બન્યું છે કે સ્ટાન્ડર્ડનું સોલ્યુશન કોઈ ચેનલે મૂક્યું હોય, તો આપણે એવી ફર્સ્ટ ચેનલ છીએ કે જેને સ્ટાન્ડર્ડનું પેપર સોલ્યુશન મૂકેલું છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. 9 થી 12ના દરેક પેપર સોલ્યુશન આ વિડીયો ચેનલમાં મૂકવામાં આવે છે, તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દો. જય હિન્દ, જય ભારત.